સાંભળો પ્રિયાને કોલેજથી લેતા આવો, એને આવવાનો સમય થઈ ગયો છે. સારું ભાઈ, અમે જઈએ છીએ અને હમણાં લઈને આવીએ છીએ. રોજના રોજ કોલેજના ગેટે મળે છે એના કરતા ક્યાંક બીજે મળતો હોય તો? અરે મેં તને પ્રેમ કર્યો છે અને હા, હું તારી રાહ જોઉં એમાં તને શેનો ડર લાગે છે? ડર તો મને કોઈનો નથી લાગતો, પણ મારા ભાઈના માણસો મને રોજ લેવા આવે છે. જો એક દિવસ જોઈ જશે તો મને ભણવાનું છોડાવી દેશે, અને હું ભણવાનું અને તને મળવાનું છોડવા નથી માંગતી. અરે તને એનો વાંધો હોય તો હું તને ક્યાંક દૂર મળીશ. બસ હવે બોલ. હવે દૂર નહીં, સીધો યમરાજને મળીશ. તું કોની સામે ઉભો છે એની ખબર છે તને? એ બસ, હું મારા પ્રેમ સાથે અને મારી જાન પ્રિયા સાથે ઊભો છું. તારા પ્રેમ જોડે નહીં, તારા મોત જોડે. આ પ્રિયા અમારા બોસ અજ્જુ સિંહની બેન છે. અને અમારા બોસ હવે તારી શું હાલત કરે છે. ચાલ એ ઘરે. ભાઈ, આ પ્રિયા કોઈ અજાણ્યા છોકરા સાથે હતી અને એનો હાથ આના ખભે હતો. પ્રિયા, મેં તને ભણવા માટે મૂકી છે, આ બધા નાટકો કરવા નહીં. અને એ છોકરો કોણ છે અને એ ક્યાંનો છે તપાસ કરો, એ પછી એની વાત. ચલે, તું અંદર જા અને મારી વાત ધ્યાનથી સાંભળો. અરે કોલેજનો સમય પૂરો થઈ ગયો, પણ હજુ સુધી પ્રિયા કેમ ના આવી? મને લાગે છે એના ભાઈના માણસો પ્રિયાને આજે મારી સાથે જોઈ ગયા છે, એટલે કોલેજ તો આજે નહીં જ મૂકે. પણ હવે કરવું શું? એનો ફોન પણ બંધ આવે છે. અરે અજ્જુ સિંહના માણસો મારી સામે કેમ આવે છે? સાંભળે છોકરા, તારું નામ અને તારું ગામ.
તારી બધી ડિટેલ અમારા ભાઈએ મંગાવી છે. હા, અને તારી સાથે એમની બહેન ખુશ રહેશે એ બધું જાણવા માટે અમને મોકલ્યા છે. પ્રિયાને દુઃખ પડે એ તો વાત તમે ભૂલી જ જજો. પણ મને એ ના સમજાયું, મારી હાલત તમારા બોસ ખરાબ કરવાના હતા તો અચાનક એ માની કેવી રીતે ગયા? જો પ્રિયા જીદ લઈને બેઠી છે લગ્ન કરીશ તો વિજય સાથે, નહીતર મરી જઈશ. એટલે એમના ભાઈએ વિચાર્યું કે મારી બેન ખોટું પગલું ભરે એ પહેલા એમને એક કરી દઈએ. અને આવતીકાલે બપોરે 12 વાગે બાપાના મંદિરે તારે હાજર રહેવાનું છે. જો તું કાલે હાજર નહીં હોય તો પ્રિયા તને ક્યારેય નહીં મળે, સમજો? હા, તમે ચિંતા ના કરો, હું કાલે સમયસર પહોંચી જઈશ. ભાઈ, કામ પતી ગયું અને આવતીકાલે એ પણ પતી જશે. બસ હવે આપણે તૈયારીમાં રહેવાનું છે. બસ હવે આવા દો કાલે, પછી એના કેવા હાલ કરું છું. ભાઈ પ્લીઝ, તમે આવું ના કરશો. તમે કહેતા હોય તો હું એને ક્યારેય નહીં મળું, પણ તમે આવું ના કરશો. તારી કોલેજ પૂરી થાય ત્યાં સુધી કોઈ નાટક ના હોવું જોઈએ, અને તેને મળતી પણ નહીં, સમજી? ભલે ભાઈ, તમે કહેશો એમ જ કરીશ. બસ સારું, ચલ જા ઘરમાં. અરે, આ લોકો હજુ સુધી કેમ ના આવ્યા? અને હા, આ લોકોની વાત સાચી હોત તો પ્રિયા પહેલા મને ફોન કરત, પણ કરવું હવે શું? કોની રાહ જોવે છે? મારી બેન પ્રિયાની? અરે હા, હું તમારા જ લોકોની રાહ જોતો હતો, અને કાલે તમારા માણસો મને મળ્યા અને કહ્યું હતું કે મંદિરે તમને મળવા માંગે છે. તો શું આ વાત સાચી છે અજ્જુસિંહ? હા, એમની વાત સાચી, પણ તારે મળવાનું નહીં, પણ તારે તો રડવાનું. બસ ભાઈ, હવે રહેવા દો. હું મરીશ તો વિજય સાથે અને જીવીશ તો પણ વિજય સાથે જ. બસ, અમારી સામે આટલું ના બોલીશ. મને તો ખબર છે તું મરીશ તો વિજય સાથે અને જીવીશ તો વિજય સાથે. અને તને એમ કે અમે વિજયને મારવા માટે આવ્યા નહીં, તારા પ્રેમના પારખા લેવા આવ્યા હતા. અને એ પરીક્ષામાં તું પાસ થઈ. ખરેખર અજ્જુભાઈ, સાચી બેનની મજબૂરી સમજે એ જ સાચો ભાઈ. બાકી આ દુનિયામાં બધા જ વેર કરે છે. બસ હવે રાહ શેની જોવે છે વિજય? પકડ મારી બેનનો હાથ તારા હાથમાં. ભાઈ, તમે ખુશ, તમારી બેન પણ ખુશ, તો પછી ના કરો અમને દુઃખ. લાવો થોડા પૈસા તો પાર્ટી શાટી અમે પણ કરીએ.